હવે આખી સમગ્ર ઘટના સાંભળી અને આખું ગુજરાત જયારે સાંભળી રહ્યું છે ત્યારે એવું કેવું છે કે આ જે આરોપીએ અપહરણ કર્યું એ આરોપીએ અગાઉ આ 4000 ગામના લોકોના યુવાનોનું અને ગામ લોકોનું કેવું છે કે આ યુવાને 4 મહિના પહેલા એક દીકરીનું અપહરણ કર્યું હતું અને જો એને બળાત્કાર જ કરવો હોત તો જે સમયમાં એ દીકરીનું અપહરણ કર્યું ત્યારે કદાચ એને ખેતરમાં લઈ ગયો હોત, વાળમાં લઈ ગયો હોત અને એને દુષ્કર્મ આચર્યું હોત, બરાબર કે નહીં? પણ એને દુષ્કર્મ ના કર્યું અને દીકરીને કદાચ બધાને કહેવાશે કે સહીસલામતે દીકરી 4 મહિના અગાઉ કરી દીકરીને પાછી લાયા. ત્યાર પછી વચ્ચે 4 મહિનાનો સમય ગયો ત્યારે એના મનમાં એવું ના થયું. જો એમાં દુષ્કર્મ કરવો થયો હોત તો કોઈ આધેયની સ્ત્રી, કોઈ બેન, કોઈ 20 વર્ષની, 25 વર્ષની, 30 વર્ષની કોઈ લેડીઝ ઉપર એને બળાત્કાર કર્યો હોત, પરંતુ એ કર્યો નહીં. અને કામ લોકો એવું કહેવું છે કે બીજા દિવસે એના ઘેર શ્રીમંતનો પ્રસંગ હતો, બરાબર કે નહીં? સાચું કે ખોટું? કેમેરામેન બતાવો બધાને. બીજા દિવસે એના ઘેર શ્રીમંતનો પ્રસંગ હતો કે નહીં? સાચું જોવાની બોલો બધા, હતો કે નહીં? વિચાર કરો, જેના ઘેર શ્રીમંતનો પ્રસંગ હોય, હવે શ્રીમંતનો પ્રસંગ હોય એટલે સ્વાભાવિક છે કે આગળ દિવસ સોજે રસોડાનો પ્રોગ્રામ હોય. ભલે વધારે રસોડું ના હોય પણ 5 જણ, 25 જણ કે 10 જણ નાનું ચૂરમું હરખું બનાવે, લાડવા પણ બનાવે. હવે સાંજનો પ્રસંગ જેના કે રસોડું હોય, બીજે દિવસ શ્રીમંત હોય અને એને કોઈનો બળાત્કાર કરવાની ઈચ્છા થાય, એ વાત અમને પચતી નથી. સમજો. જયારે લઈને જાય છે ત્યારે આપણા પોલીસ સ્ટેશનના પોલીસ તંત્ર મિત્રોને એવું કહેવું છે, આક્ષેપ નથી કરતા, જે દેખાઈ રહ્યું છે એ કહીએ છે કે એ ઉમેટા ચોકડીથી નીકળ્યો તો 40 મિનિટ જતા થઈ અને જઈને આવતા 40 મિનિટ થઈ તો તમે વિચારો. અને આજ મારી સાથે ઘોડું પર બહેન છે, હમણાં આપણા સિદ્ધોટના છે, એમને એવું કોઈ કે વાત મળી કે કોઈ મકાઈ વાળા ભાઈને ધમકી આવતા હતા કે અહીંથી મકાઈ લીધી એવું કબૂલ કરી લેજે તું એમ. હવે વિચાર કરો કે ઉમેટા ચોકડીથી ત્યાં જાય તો જતા 7 થી 8 મિનિટ જેટલો સમય થાય. મકાઈ લેવા કદાચ ટીકડી લઈને ઉભો રહે તો બાઇક સ્ટેન્ડ કરે, નીચે ઉતારે, પૈસા કાઢે, મકાઈ લે તો 5-7 મિનિટ જાય, પછી ત્યાં પહોંચે, પછી પાછો રિટર્ન આવે તો 5-10 મિનિટ થાય, તો 20 થી 22-25 મિનિટ તો એમાં જ જતી રહે. તો 15 મિનિટની અંદર કોઈ વ્યક્તિને એવું ના થાય કે હું બળાત્કાર કરીને તરત પાછો નીકળી જાઉં. એ દીકરીનો જયારે મૃતદેહ મળ્યો ત્યારે એના કપડા બધા જેવા જ હતા. હવે 15 મિનિટમાં કદાચ કોઈ બળાત્કાર કરે તો એના કપડા કઈ કોઈ પહેરાવા ના રહે. તે સ્થાનિક લોકોને એવું કહેવું હતું, સ્થાનિક લોકોનું એવું કહેવું હતું, મીડિયા મિત્રો બધા સાંભળે છે કે દીકરીને પાછળનો ભાગ ખોપરીનો નતો, આ લોકવાયકા હતી. વિચાર કરો. તો મારે એ કેવું આટલી સમગ્ર ઘટના થઈ અને સરપંચ એવું કહેતા હતા, બરાબર ને સરપંચ, કે એને ગુનો એવો કબૂલ કર્યો હતો કે મેં બલી ચડાવી દીધી છે, બરાબર કે નહીં? બધા માનો છે ને કે અમને કહો, કેમેરા બતાવો, બંને હાથ ઊંચા કરી બોલો, બલી ચડાવી દીધી એવી વાત ચર્ચા થઈ કે નહીં? સાચું છે કે નહીં? વિચાર કરો, બલી ચડાવી દીધું એવું સ્ટેટમેન્ટ એને સાંજ સુધી ચલાવ્યું અને પછી રાત્રે અચાનક સ્ટેટમેન્ટ બદલાઈ ગયું. રાત્રે બીજા દિવસે કે ભાઈ મેં બળાત્કાર કરીને એને મીની નદીની અંદર ફેંકી દીધી છે. હવે વાત પચતી નથી આપણને. કેમ નથી પચતી? કે અગાઉ 4 મહિના પહેલા એવું ના કર્યું, વચ્ચે 4 મહિના સમયમાં ના કર્યું, ગેરપ્રસંગ હતો તો એવું ના કર્યું, બીજે દિવસે રસોડાના દિવસે એને લાગ્યું કે આવું કરું અને બળાત્કાર કરી ફેંકી દે. આ વાત પચતી નથી. ત્યારે જાગૃતતા માટે કાર્યક્રમ રાખીને બોલીએ છે કે દીકરી એ તુલસી દીકરી કઈ આ ભરતભાઈ સોલંકીની દીકરી એટલી નથી, સમગ્ર નવાખાની દીકરી છે, આખા તાલુકાની દીકરી છે, સમગ્ર ગુજરાતની દીકરી છે. આજે આ ઘટના બની, આ ગામડાનું ગામ છે ને ખંચી, અહીંયા લોકો લગ્ન પ્રસંગમાં નાના બાળકો ખુલ્લેઆમ ફરતા હોય, પોતાનું ગામ છે એટલે ખુલ્લેઆમ બાળકો ફરતા હોય, ક્યાંક ખેતરમાં કઈક લેવા આપણે મોકલીએ કે જા બેટા તું દુકાને જાય, ખેતરમાંથી શાકભાજી લઈ જાય, તો આ બાળકો એકલા ફરે. તો આ જે કરવા વાળી જે ટોળકી છે, આ ટોળકી બહુ મોટી ટોળકી છે અને કોઈ મોટું માથું છે અને અમે અવાજ ઉઠાવ્યો છે એટલે અમારા ઉપર એક ચક્કર ભમર થાય છે.
અને ગઈકાલે કોઈ ભાઈએ અમને પણ ધમકી આપી હતી વિડીયોના માધ્યમથી, અને વિડીયોના માધ્યમથી એવી ધમકી આવી કે આ કમિશન વાળાને કહી દેજો કે LIC ના વીમા તૈયાર રાખે, ને તો તમારું પણ મોત ભમરી ગયું છે. અમને ગઈકાલની જ વાત છે. ત્યારે ભાઈ પર કેવું છે કે જો ત્યાં ખરી તારી માનવ દૂધ પીધું હોય ને તો આવી જજો હોમી છાટતે મૂકી લખનસી કે વેર વધાવો ને ડર જો આવો ને મારા વાલા. 4 કલાક સુધી પોસ્ટ ચાલી, પણ એક સિંગલ ગુજરાતના ફલવાની મેલડી, ટાઈગર મેલડી, ગોવન મેલડી, વોલવાળી મેલડી એક પણ સિંગલ ફોન નથી આવ્યો. તેનો સીધો મતલબ સાબિત થાય છે કે અંધશ્રદ્ધાના નોમે આ દીકરીની બલી ચડી ગઈ. શ્રદ્ધામાં તો હું પણ માનું છું, હું માતાજીનો ઉપાસક છું, પણ શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં આબ અને જમીન જેટલું અંતર છે. કદાચ એ ભૂવો ધૂંધતા હોય ત્યારે હોતો નથી, પણ જો ધૂળો બોલો માપે માપે બોલો. કોકની ભેંસ ના ઉભી રહેતી હોય દોરો કરી આલો, કોક છોકરું નજર લાગી હોય તો એને દોરો કરી આલો. કઈ છોકરીઓની બળી ચઢાવવાની આવા ધંધા ના કરવાના હોય, બરાબર કે નહીં? ત્યારે કોઈ ત્યાં બોલવા આવ્યું, અને એટલા માટે સવારે એ ભુવાનો વેશ ધારણ કરીને, કદાચ બધાએ વિડીયો જોયો છે, મારે જોયો તો બધાએ ભુવાનો વેશ ધારણ કરી અને ત્યાં વેણ વધારો જોવા માટે બેઠા. એ તો ખાલી એક નાટકીય પ્રોગ્રામ હતો. ભાઈ હું તો એક સામાજિક કાર્યકર છું, કોઈ ભૂરો છું નહીં, પણ એક નાટક ઉભું કર્યું જનજાગૃતિ માટે. અને એટલા માટે આ મુદ્દો સમગ્ર દેશમાં પહોંચ્યો, નકરના વાત અહીંની પૈસા ટકામાં દબાઈ જાય, બરાબર કે નહીં? અને જો કદાચ આજે તુલસી દીકરીની સાથે આપણે ના ઉભા રહ્યા તો સમજી લેજો, એક જ માંગ, સીધી લીટીની માંગ, કોઈ પણ મુદ્દો ભટકાયા સિવાય આખી લિંક શોધી કાઢો. તમારથી સર્ચ ઓપરેશન ના થાય તો અમે પદ્ધતિસરના કાગળિયા તૈયાર કર્યા છે. અમે ઉપરના લેવલમાં હાઈકોર્ટમાં અરજી કરવાના છે. નવા લોકો ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવે અને આખું સર્ચ ઓપરેશન કરે અને નાર્કો ટેસ્ટની માંગણી કરવાના છે. આ નાર્કો ટેસ્ટની માંગણી કરીશું એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી. બધા એવું કહે છે કે આ દીકરીનું જયારે પોસ્ટમોર્ટમ કરવાનું થયું ત્યારે એને આણંદમાં લઈ જવામાં આવી. જેને મૃતદેહ મળ્યો વડોદરા જિલ્લામાં મળ્યો તો ખરેખર બરોડા આપણે મોટી હોસ્પિટલમાં લઈ જવાય. મોટા ભાગે બધા ત્યાં લઈ જાય છે અને ત્યાંના રિપોર્ટ સાચા આવે, પણ કંઈક ના કંઈક અંશે એવું લાગી રહ્યું છે કે આમાં કેટલાય મોટા માથા દબાઈ છે, જેના કારણે આ દીકરીને કરમસદ લઈ ગયા. સાચું જૂઠું ભગવાન જાણે, પરંતુ એટલું લખી રાખજો, આ લાઈવના માધ્યમથી બધા અધિકારીઓ કેવું છે કે ફક્ત વોટ એકલા લેવા ના આવાય. અવાય વોટ એકલા લેવા ના આવાય. આવતું હોય તો ગરીબોના દિલમાં જવું પડે, એમના દુઃખમાં સહભાગી થવું પડે, એમની સાથે જોડાઈ જવું પડે. સવારથી સાંજ સુધી 3 દિવસ સુધી યુવાનો સાથે બેસી રહ્યા છે. અમારે દીકરી છે, અમારે પરિવાર છે, અમને કંઈક ડર છે. ત્યારે આ મોટા મોટા મોડેલ કરે ને એમાં આપણો સમાજ વધુ બની ગયો. એટલે આજથી એક નક્કી કરજો, મોડવામાં કશું મળતું નથી, મહેરબાની કરીને મોડવા ના કરતા. શિક્ષણમાં ધ્યાન આપો, આ જ્ઞાન વધારવાનું ધ્યાન ના આપશો, મહેરબાની કરો. અને જો કદાચ આ જાહેર મંચ પરથી કહું છું કે મેં પેલા ભુવાઓને કહ્યું હતું, પેલા કલાકારોને કહ્યું હતું, બધા ચાલો બોટલો પી જાય, આપી જાય અને મોટા મોટા ગીતો ગાય કે કામરૂ દેશમાં ગયા તા, ભૂરો અમારા કામરૂ દેશમાં ગયા તા, ભૂવાપણી કરવા ગયા તા, ભૂવા અમારા ભૂવાપણી કરવા ગયા તા. ડાકણના દેશમાં કામરૂ દેશમાં ગીતો કહી ગઈ અને આપણા સમાજની પથારી ફેરવી નાખી. મારી સાથે એક જાતથી હોકારો કરી, બંને હાથ ઊંચો કરી અને માતાજી છે, પણ કયા માતાજી છે? પ્રતિષ્ઠા અંબે માતાની સાક્ષી આજ તમે નવાખાની ધરતી પરથી તમારા ગુજરાતને આહવાન કરજો કે આજથી અંધશ્રદ્ધામાં અમે દોરવણી કરીએ, બરાબર કે નહીં? બંને હાથ ઊંચા કરીને મારી જોડે પ્રતિજ્ઞા લેશો કે નહીં લો? બંને હાથ ઊંચા કરો. ભાઈઓ ઉભા વાત કરે, આપણે દીકરીઓ નથી ઘરમાં. આજે બોલો જોથી, આજે આટલા તાલુકાના નવાખલ ગામની ધરતી પરથી એક નિયમ લઈએ છીએ કે
માં અંબાની સાક્ષીએ, એમની સાક્ષીએ આજ પછી કોઈ પણ પ્રકારના મોડવા જેવું પડે નહીં કરીએ. માતાજીના આસ્થામાં ચોક્કસ માનીશું, પરંતુ માતાજીના વચેટિયા જે એજન્ટો, જે ભુવાઓ, એ ભુવાઓની વાતને સાચી નહીં માનીએ. પરંતુ અમુક લોકો જે છે, જે શ્રદ્ધાથી ચાલે છે, એની દોરડીમાં શ્રદ્ધા સાથે રહીશું. બસ ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો, ફોસી આપો, ફોસી આપો, ફોસી આપો, ફોસી આપો. એક જ માંગ, ફાંસી એટલે ફાંસી. બસ ખંભાતની ધરતી પર કાણીસામાં એક છોકરાએ આવું કર્યું હતું, અને મારી સાથે બલદેવસિંહ બોડાના વથાવ બાબુની પરિચય કરાવું. ખૂબ લડાયક યોદ્ધા છે, પત્રકાર છે, ખૂબ જાણીતા, ખૂબ અનુભવી. અને એ ખંભાતની ધરતીના કાણીસાના યુવાને આવું કર્યું હતું, તો એને ફાંસીની સજા થઈ ગઈ છે. હજુ ફાંસી અપાઈ નથી, પરંતુ સરકારે જાહેર કરી દીધું છે. ત્યારે આપ સમક્ષ કહેવું છે કે આ સરકાર એવું કહે છે બેટી બચાવ, બેટી પઢાવવાની જે વાતો કરે છે, બરાબર કે નહીં? તો એ બેટી ત્યારે પણ ફરશે કે જ્યારે બેટી બચશે. એટલે આપ સૌને કહેવું છે કે આવનારા સમયમાં આવા લોકોને જવાબ આપવા માટે એક દાખલો બેસાડવો પડશે. હવે કોઈ જતાને તૈયારી છે. કેટલે પહોંચે શેખાવતજી, લખનસિંહ? બપોર ટૂંક સમયમાં આવી જશે. પહેલા હું ભાઈ શ્રી લખનસિંહ દરબાર, જે તે દિવસે ફોન આવ્યો ત્યારે પણ લખનસિંહ દરબાર મીની નદી પાસે આવ્યા હતા. કેટલા બધા એવું કે છે કે ભાઈ લખન દરબાર નતા આવ્યા, એવું નહીં. પહેલે દિવસ લખનસિંહ દરબાર મીની નદી ઉપર હાજર હતા, પરંતુ એમની કોર્ટની કાર્યવાહીના કારણે આવી ના શક્યા. પરંતુ અહીં બેઠેલા છે કરણીસિંહ, અમારા પ્રવીણસિંહ વાઘેલા છે, રમેશસિંહજી છે, કિરણસિંહજી છે, પછી બોડાલાજી છે, પ્રવીણસિંહજી છે, આ બધા લખન દરબાર જ છે. અને બધા મોઢે ફાટિયા બાંધીને નીકળેલા છે. એટલે એવા લડાઈ મોઢા ભાઈ શ્રી લખન દરબારને વિનંતી કરીશ કે પદ્ધતિસર કાર્યવાહી કરીએ, અને જ્યાં સુધી ફાંસીની સજા ના આપે ત્યાં સુધી અમે પરિવાર દીકરીના પરિવાર સાથે છીએ. દરેક જગ્યાએ પૈસે ટકે જો જરૂર પડે તો કોર્ટમાં કેસ લડવાના થાય, બધાએ મફત જ કીધું છે. અને જાહેર એવું કર્યું છે કે એક પણ વકીલ અમે કેસ લેવો જોઈએ નહીં. અને જો કોઈ વકીલ કેસ લેશે તો એ 4 બાપની ઓલાદ હશે, અને પછી જગ જાય એના ઘર ઉપર જઈને એના આંખોના ડોળા કાઢવાના થાય, અને પછી સરકાર એવું ના કે જન આંદોલન છેડ્યું છે, બરાબર ને? એટલે કોઈ પણ અમે કેસ ના લેવો જોઈએ, બરાબર? હવે હું ભાઈ શ્રી લખન દરબાર ને વાત કરું કે વાત મોટી ત્યાં સુધી શેખાવતજીની પિકઅપ કરી લો. ભાઈ શ્રી લખન દરબાર. શેખાવત બાપુ આવી ગયા છે. આપણે સૌ જય ભવાનીનો નારો બોલાવીને આપણી વાત, આપણી માંગને ગાંધીનગર સુધી પહોંચાડવાની. આજે એક એવા સમયે આપણે ભેગા થયા છે કે ખરેખર આવો સમય ના આવવો જોઈએ. આવા સમયે આપણે ભેગું ના થવું જોઈએ. આવા ઘટનાઓ ના બનવી જોઈએ તો આપણે આવા સમયે ભેગા થઈએ. આ એટલી ભયંકર, હૃદયને કંપારી છોડાવી દે એવી ઘટના, અને આ ઘટના પછીની જે ઘટનાઓ બની છે એ જોતા ખરેખર એવું થાય કે હવે ચૂપ બેસી રહેવાય એવું, હવે કંઈક કરવું પડશે. શરૂઆત જયારે મારી પર દિલીપસિંહ સરપંચનો ફોન આવ્યો પહેલા દિવસે, પછી સંજયસિંહનો ફોન આવ્યો. એમને કીધું તમારા ગામની નજીક પેલી મી નદી છે, ત્યાં આગળ આવી ઘટના બની હોય એવું લાગે છે. અમારા દાદા બી ગયા, વડીલ દાદાનો ફોન આવ્યો મારી પર. અમે ત્યાં આગળ બધા નવાખલ યુવાનો પણ ત્યાં આગળ આવ્યા હતા. મીની નદીએ પહેલી વાર ભેગા થયા ત્યાં શરૂઆતના પહેલા દિવસ. પોલીસના મિત્રો હતા, તપાસ ચાલુ હતી, બધું જ હતું. પરંતુ દુઃખની બાબત પહેલામાં પહેલી તો એ છે કે એક દિવસ ગયો, બીજો દિવસ ગયો,
બે દિવસ સુધી પોલીસ કશું ના કરી શકી ને ત્યારે આપણે અવાજ મજબૂતાઈથી ઉઠાવવાનો છે. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આવી ઘટના કોઈ નેતાના ત્યાં થઈ હોત આપણે શેખા ચોક આવી ગયા છે જય ભવાને નારો બોલાવીને ગાંધીનગર સુધી વાત પહોંચાડવાની છે. જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. હું શેખાવત બાપુનો જયારે શરૂઆતમાં શેખાવત બાપુનો ફોન આવ્યો મારી પર કે આવી ઘટના બની છે, ઘણા વિડીયો વાયરલ થયા છે, દુઃખદ વિડીયો વાયરલ થયા છે, ત્યારે આ સમાજના દીકરા તરીકે, ગુજરાતના દીકરા તરીકે, આ દેશના દીકરા તરીકે મારે એ નાનકડી દીકરીના પરિવારની જોડે ઉભું રહેવું પડે. આ વાત જયારે કરી અને આજે આપણા સૌના સમક્ષ આજે આવ્યા છે, હું આપ સૌને પૂછવા માંગુ છું કે જયારે આ ઘટની શરૂઆતમાં બની ઘટના જે 4 મહિના પહેલાની વાત કરે છે સંજયસિંહ કે 4 મહિના પહેલા પણ આવી ઘટના બની હતી નહીં? આવી 4 મહિના પહેલા પણ ઘટના બની હતી. એની પછી આ પાછી ઘટના બની તો આપણે લોકો રાહ શેની જોતા હતા? મારે એ પ્રશ્ન. શરૂઆતમાં જો ઘટના બની અને એ સમય પર જો કાર્યવાહી કરી દીધી હોય તો કદાચ આ તુલસી દીકરીનો જીવ બચી ગયો કે ના બચી ગયો. પરંતુ આપણે પણ જાગૃત થવું, આપણે જાગૃત થવાની જરૂર છે. હવે આપણે બોલવાની જરૂર છે. આપણે આ બધી જ બાબતે જાગૃત નતા અને જાગૃત નતા એની લીધે ફરી આ નરાધમે આ ધંધો કર્યો છે. ત્યારે હું આપ સૌને પૂછવા માંગુ છું કે આજે આટલી ભયંકર ઘટના થઈ, હૃદયને કંપારી છોડાવી નાખે 6 વર્ષની નાનકડી દીકરીની ખોપડી જો ના બનતી હોય અને આ નેતાઓનું પેટ જો પાણી ના આવતું હોય ને તો આવા નેતાઓને પણ લાત મારીને પલર પકડીને બહાર કાઢવાનું લાગતો હોય. કારણ કે આ સરકારો અને નેતાઓ આપણાથી બને છે, આપણે એમનાથી બનતા. પરંતુ આપણી સમસ્યા મોટી છે કે જયારે આપણી ગોદડી જાય ને ત્યારે જ આપણને ઠંડવાય. બાકી તો હંમેશા હું ભાજપ વાળો, હું કોંગ્રેસ વાળો, હું આમ આદમી પાર્ટી વાળો, તો તમારું વાળું કોણ? તમારું કોણ? પોતાનો બનો. પાર્ટી પક્ષ ને બધું રાજકારણને બાજુમાં મૂકો. પોતાના પરિવાર માટે જીવો, પોતાના ગામ માટે જીવો, પોતાના વિસ્તાર માટે જીવો. પછી બધું કરી લે તો ભાજપ કોંગ્રેસ ને બધું જે કરવું હોય. પરંતુ દુઃખની બાબત છે આપણે સમજતા નથી, આપણે જાગૃત નથી થતા. આજે અમે તો સામાજિક માણસો છે, અમને દુઃખ થાય છે કે આવી ઘટનાઓ બને છે, દુઃખ થાય છે એટલા માટે તમારી વચ્ચે પહોંચે છે. પરંતુ એ જોઈને પણ દુઃખ થાય છે કે આપણે લોકો જાગૃત છે. જયારે આ ઘટના બની કેટલા સમય પછી આ દીકરીનો મૃતદેહ મળીને મને જણાવશે. 1 થી 3 દિવસ થયા. 3 દિવસ તો પૂરા થયા ને, આખા 3 દિવસ થયા ને. હવે આખા 3 દિવસ થાય. આ કોઈ ચોરીની ઘટના નથી, આ કોઈ લૂંટફાટની ઘટના નથી, આ કોઈ બીજી 2 નંબરની ઘટના નથી, એટલે નોર્મલ ઘટના નથી. અને આ ઘટના બન્યા પછી એક 6 વર્ષની નાનકડી દીકરી ના મળતી હોય, 3 દિવસ થાય અને ત્યારે મારી માતા, બહેનો, વડીલો આંકલાવ પોલીસ સ્ટેશન જાય અને ત્યાંના અધિકારી એવું કહે ને કે આ બહેરાઓને ખબર નથી પડતી તો હવે આજ બહેરાઓ તને સસ્પેન્ડ કરાવી પણ રહેશે ગુજરાત. આજ બહેરાઓ કરાવશે. આ તો કેટલા દિવસથી જોયા કરું છું.
ગીર્યું આવે છે, ના થાય છે, પીળું થાય છે, દિલમાં બહુ દર્દ થાય છે કે આ સારું સહન કરવું પડે છે. હું મારી માતાઓને કહેવા માંગુ છું, સસ્પેન્ડ કરાવવાના કે નહીં કરાવવાના? કરાવવાના ને? 1-2 દિવસમાં અરજી તૈયાર કરીએ છીએ. રાષ્ટ્રીય મહિલા આયોગ, એમાં આપણે અરજી આપવાની છે કે આ મહિલાઓનું અપમાન કર્યું છે અધિકારીઓએ. કોનું અપમાન કર્યું છે? મહિલાઓનું અપમાન કર્યું. આપણે કાયદાકીય ચાલો. હવે આપણને જો કાયદા બતાવવામાં આવતા હોય તો આપણને બી કાયદા બતાવતા આવડે છે. અને બીજી વાત કહેવા માંગુ છું, આ બધા નેતાઓ એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ફાયદો તો બાપા તમારા લોકોને થયું, નુકસાન તો અમારા લોકોએ વેઠવું પડે. તમે બધી વાતો ના કરશો. આવી બધી આટલી બધી એક બાદ એક ઘટનાઓ બન્યા કરે છે, છતાંય કોઈને કોઈ પડી નથી. પડી હોય તો કોને? આપણા જેવા લોકોને. કારણ કે આપણે પોતાના લોકો છે. મારું ગામ શેરખી છે. આપણે સૌ એક જ બધા ગામડાના લોકો છે. કેટલાય મારા સગા સંબંધીઓ છે એમાં, કેટલાય તમારા સગા સંબંધીઓ છે શેરખી ગામમાં. હું તમને એવું કહેવા માંગુ છું કે આજે સંજયસિંહની વાત કરું. શરૂઆતમાં ફોન આવ્યો, દિલીપસિંહનો ફોન આવ્યો, સંજયસિંહનો ફોન આવ્યો. આ સંજયસિંહ પર ગર્વ લેવાનો થાય, કારણ કે આ તમારો સંજયસિંહ છે, કોઈ પાર્ટીનો નહીં. 3 દિવસ લગી ઊંઘ એ પોતે નહીં ઊંઘ્યા અને તમારી જોડે ને જોડે રહ્યા જ નહીં. આવા લોકો છે ને, આવા લોકો છે તો આપણે લોકો સુરક્ષિત. આવા લોકો છે તો આપણે સુરક્ષિત. આ તમારા સરપંચની વાત કરું કે સરપંચને કશું ખબર ના પડે. સરપંચ તમારી વાતો નહીં સાંભળતા, ત્યારે અધિકારીને કહેવા માંગુ છું કે આ સરપંચની વાતોની વાત દૂર છે ભાઈ. આ સરપંચને ચૂંટીને સરપંચ બનાવીને આ ગુજરાતનો ઇતિહાસ રચ્યો છે આ નવાકલ ગામના લોકોએ. એ કેમ ભૂલી જવાનું? એ ભૂલાય ખરું? તો સરપંચનું તમે માનો છો ત્યારે જ મતો આલ્યા ને. એવો કોઈ અધિકાર કોઈ અધિકારીને નથી આપ્યો કે સરપંચનું અપમાન કરી. સરપંચનું અપમાન થયું, મારી માતા બહેનોનું અપમાન થયું, અને એની પછી બીજો લખન દરબાર ચૂપ રહે તો મારી માતાનું ધાવણ આજે યાદ રાખજો તમે લોકો. કારણ કે આપણે તો હંમેશા વાત કરી છે, છાતી ઠોકીને કરી, સામે છાતીએ કરી છે કે ખોટું કરવાનું ને એને ખોટું કરે એને છોડવાનો નહીં. અને આપણી જોડે ખોટું થયું છે તો આપણે ભૂલી ગયા તો વારંવાર ખોટું થશે અને આપણે ન્યાય લેવાનો છે. અને આજે સરકારને પણ કહેવા માંગુ છું કે વારંવાર ગુજરાતમાં આવી પરિસ્થિતિ થાય, વારંવાર નાની દીકરીઓ પર નરાધમો દુષ્કર્મ આચરે કે પછી બલિના માથે ચડાય છે, ત્યારે સરકારો કશું ના કરે. સરકારો ફાંસી આપવામાં 5-5, 10-10 વર્ષ લગાડી દે. કેટલા ફાંસી ના થાય, કેટલા બળાત્કારીઓ છૂટી જાય તો સરકારે કશું કર્યા કરવા કરતા બંગડીઓ કરીને ઓફિસમાં બેસી. કારણ કે આ સરકાર તો માયબાપ હોય, સરકાર જોડે લોકો આશા રાખતા હોય. સરપંચ થી લઈને તાલુકા સદસ્ય, ધારાસભ્ય, સંસદ સભ્ય, મુખ્યમંત્રી, મંત્રીઓ, સંત્રીઓ બધા જોડે આશા રાખ્યા હોય. અને આવા સમય પર જો આ સરકારો કશું ના કરે તો આપણે કશું કરવું પડશે. કરવું છે કે નહીં કરવું? કરવું છે ને? આ દીકરીના હત્યારાને ફાંસી તો થાય જ સંજયસિંહ. આ દીકરીના હત્યારાને ફાંસી તો થાય જ, પરંતુ આની તપાસ ફરી એકવાર થવી જોઈએ. આની તપાસ ફરી એકવાર થવી જોઈએ. કારણ કે પહેલા બલિની વાત કરવામાં આવી, એની પછી દુષ્કર્મની વાત કરવામાં આવી, એની પછી કટ્ટાર માણસ એકદમ લંગડાતો થઈ જાય ત્યારે અમે બધા કઈ બુદ્ધિના લઠો નથી ભાઈ, અમને બધું ખબર પડે છે. પડે છે ખબર શું થવા બેઠું છે, આપણે શું થાય બધું ખબર પડે છે. અમે કઈ બુદ્ધિ વગરના નથી, અમે ઘાસ નથી ખાતા ભાઈ. આ તપાસ ગુજરાત રાજ્યની એસઆઈટી નું ગઠન થાય, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન થાય અને એ ટીમમાં સંપૂર્ણ તપાસ પાછી એકવાર થવી જોઈએ. અને એમાં આ દીકરીને અહીંયા આગળથી લીધીથી લઈને એને જે પણ જગ્યા લઈ કે તમામના સીસીટીવી થી લઈને
કરવા પડશે. કરવા પડે ને? તમે કહો 40 મિનિટ આમ તેમ ફ્લો ટીકડું, આ દુનિયાભરના સીસીટીવી તમારા જો હેલ્મેટ વગરનાને પકડી પાડતા હોય, લાયસન્સ વગરનાને પકડી પાડતા હોય, આ સીટ બેલ્ટ વગરનાને પકડી પાડતા હોય, તો આ પણ અમારે સીસીટીવી જોવે ને જોવે કે કેટલા વાગે ગયા, શું થયું શું નહીં, બધી તપાસ કરવી જોઈએ. હું તમને કહેવા માંગુ છું, મને પોતાને એવું લાગે છે, મેં કેટલી ઘટનાઓ જોઈ, આ ઘટનામાં પણ તમને કહું છું, મને પોતાને એવું લાગે છે અને તમને બધાને એવું લાગે છે કે આ ઘટનામાં એક વ્યક્તિ તો ના જ હોય. એક વ્યક્તિ તો ના જ હોય છે. એટલે આ તપાસ સમગ્ર ફરી એકવાર થાય, તેમજ આપણી માતાઓનું અપમાન કરનાર અધિકારી પર આપણી જ માતાઓ જેને કશું ખબર પડતી નથી એવું અધિકારીને લાગે છે, તો એ અધિકારીને આપણી જ માતાઓ સસ્પેન્ડ કરાવીને ડિસમિસ કરાવીને હવે આપણે મહિલા આયોગમાં ફરિયાદ કરવાની છે. 1-2 દિવસમાં આપણે તૈયારી કરીએ છીએ અને મહિલા આયોગમાં ફરિયાદ કરવાની છે. કેટલી બહેનો સહી કરશે? નવા કલીએ ગઈ છે, બધી જ બહેનો સહી કરશે ને? જેટલી બહેનો આ અધિકારીને સસ્પેન્ડ કરાવવા માટે ફરિયાદ કરવા માંગતી બધી હાથ ઊંચા કરો. આટલા બધા બહેનો ઇતિહાસમાં પહેલી વાર કોઈ અધિકારી પર ફરિયાદ કરશે, આ બી એક ઇતિહાસ થશે. અને એની પછી કોઈ અધિકારી આપણને આવું બોલતા પહેલા વિચાર કરવો પડશે. પરંતુ તમને કહેવા માંગુ છું કે આ ગુજરાત પોલીસ એટલે સક્ષમ પોલીસ છે. આજ ગુજરાત પોલીસે દુબઈમાં બેઠેલા ગુનેગારોને પણ ગુજરાતમાં લાવીને જેલમાં પૂરેલા છે. આ ગુજરાત પોલીસને અમે દિલથી વંદન કરીએ છીએ. મારા પણ સગા સંબંધીઓ ગુજરાત પોલીસમાં છે. ગુજરાત પોલીસ આવી ના હોઈ શકે, આ અધિકારી આવો છે. આ અધિકારી એવો છે. આ અધિકારીએ ગુજરાત પોલીસનું નામ બદનામ કરી નાખ્યું છે. આ અધિકારીને એની પર કાર્યવાહી થવી જોઈએ. એની માંગણી સાથે આપણે મોટું આંદોલન પણ કરવાનું છે. ફાંસીની માંગ સાથે તેમજ આ સમગ્ર તપાસ ફરી એકવાર થાય એની માટે વાત કરવાની છે. અને બીજું એક રહી ગયું છે, કદાચ બીજું કંઈક રહી ગયું છે. આ પાણી બોટલ, આ પાણીની બોટલ છે. લક્ષ્મણ રેખા દોરું છું. શું કરું છું? આ લક્ષ્મણ રેખા દોરું છું. આવું અધિકારીએ કીધું. આજે અધિકારીને ખુલ્લી ચેલેન્જ આપું. તમારી તાકાત મારી માતા બહેનોને નકામી કહેવાની હોય, તમારી તાકાત મારા લોકોને ખગડાવવાની હોય, તમારી તાકાત મારા સરપંચોને અપમાન કરવાની હોય, તો તમારી તાકાત ને તમારી લક્ષ્મણ રેખા કોઈ દારૂના ધંધા પર બી રેડજો, જુગારના ધંધા પર બી રેડજો, 2 નંબરીઓ પર બી રેડજો. આ ખુલ્લી ચેલેન્જ આપું છું. તાકાત હોય તો આપણે લક્ષ્મણ રેખા કરીને બતાવો. વસ્તુ સહી થાય કઈ કોઈ રેખા નહીં દોરાય. કઈ કોઈ રેખા નહીં દોરાય. આ ગુજરાત સરકારને વિનંતી સાથે કહેવા માંગુ છું, આવા અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી. તેમજ આ મારી માતા બહેનો આખું નવાદરું ગામ, એક ગામની દીકરી, આપણા ગુજરાતની દીકરીને ન્યાય આપવા માટે આ કેસને ફરી એકવાર તપાસ કરવામાં આવે અને આ કેસ ઉચ્ચ કક્ષાએ સોંપવામાં આવે અને ફાંસીની સજા આપવામાં આવે. અને આપણે સૌ આજે ભેગા થયા છે. આપણી દીકરી આજે આ દુનિયામાં નથી ત્યારે ભેગા થયા છે. કદાચ 4 મહિના પહેલા ભેગા થયા હોત ને તો આ દીકરી આ ધરતી પર અત્યારે હસતી ફરતી રમતી હોત. એટલા માટે ભેગું થવાનું રાખો, એકબીજા જોડે પ્રેમ રાખો, એકબીજા જોડે લાગણી રાખો. કોઈને કઈક દુઃખ થતું તો બધા ભેગા થાવ. અને બીજી વાત કરું છું કે આ સંજયસિંહ છે, સંજયસિંહ દુનિયાભરનું બોલે છે. એમને કે ધમકી આવી છે, એમને ધમકી આવી છે કે ભાઈ કરણી સેના વાળા LIC નો વીમો કરાવી દેજો. વીમા તો તમારા બાપાઓને કહેજો કે તમારા બાપાઓ કરાવી લે. આ કરણી સેના છે તેનું ધારણ યાદ અપાવતા બી અમને આવે છે. આ જેને પણ ધમકી આપી તેને કહેવા માંગુ. બીજી વાત, આજે રાજ શેખાવત બાપુ હાજર છે. શેખાવત બાપુએ ભૂતકાળમાં પણ અનેકો
ધમકી આલવાની વાત છે કદાચ એમની જો મળે નહીં 100% જ મળેલા હોય ભાઈ. બાકી કોઈ દીકરી નાનકડી મરી જાય ને કોઈને દુઃખ થાય કેવું? ગુનેગાર પકડાય એને દુઃખ થાય. ગુનેગાર પકડે એને દુઃખ થવાનું. એટલે મળેલો હોય ત્યારે એના નાનકડી દીકરી જ્યારે આ દુનિયામાં નથી અને તમને ધમકી આપો એ LIC કરેલી. હવે LIC કરાય છે, હવે પછી અમારી ભાષામાં ના આવવું પડે. આ મંદિર છે, આતા ડેમોક્રેસી છે. ફરી LIC આ સમય એવો નથી, આ ઘટના એવી નથી કે એમાં કઈ બોલાય. પરંતુ આજે તમને કહેવા માંગુ છું કે આ સંદેશી નો સાથ આપજો. આ સંદેશી તમારી માટે હંમેશા ઉભા રહે છે, તમારી માટે બોલે છે. એમનો દિલથી સાથ આપજો, ગમે તે થાય કોઈ સાથ આપજો. અને અંતે આપ સૌને કહેવા માંગુ છું, ઘણા લોકો વાતો કરતા હતા, ઘણા લોકો વિચાર કરતા હતા કે હવે કરવું શું. એટલે તમે વિચાર કરો, આજે આટલા દિવસ થઈ ગયા તો આપણે વિચાર કરીએ કે શું કરવું જોઈએ. 10 દિવસમાં શું કોઈ વિચારીએ શું કરવું જોઈએ. આ તો કોઈ આપણું સાંભળનારું નથી, કોઈ કશું આપણું વિચારનારું નથી. ત્યારે એ બધી કાયદેસર પ્રક્રિયા થશે દિલીપજી. હવે તમને જે ફરિયાદો આપી એ બધી સહલ કરાવી તમે હું ઘઉં ત્યાં આગળ તમારે આપવાનું. બરાબર? તમે જે દોડતા સરપંચ તમારે એટલા દોડે છો, રોજ સવારથી ફોન આવે કે આવું થયું. અને આજે એ સરપંચનો અપમાન કરવામાં આવે. આ ચાલે નહીં, આ બધું સહન નહીં થાય. અને એક વસ્તુ યાદ રાખજો, કોઈના બાપથી ડરવાનું નહીં. જિંદગી એક જ વાર મળી છે, ફરી મળવાની. અને જો જીવતા જીવ ડરી ગયા, ગભરાઈ ગયા તો જીવતા જીવ મરી ગયા એવું સમજો. તમે આખરી વર્ગ પર આપણે વિચારવાનું કે આપણે લોકો માટે શું સારું, આપણા લોકો માટે શું કર્યું. એટલે આપણી જે માંગણી છે એ માંગણી આપણે શેખાવત બાપુને પણ સમક્ષ મૂકી છે. અને શેખાવત બાપુ પણ આપણી જોડે આ બાબતે હંમેશા જોડેલા છે. અને આપને છેલ્લે કહેવા માંગુ છું કે તમે હંમેશા તમારા ભાઈને સપોર્ટ કર્યો છે, તમારા ભાઈને સાથ આપ્યો છે. ત્યારે મારી તો નૈતિક જવાબદારી થાય કે તમારી જોડે તમારા દુઃખમાં આવીને બોલવાનું. ત્યારે આજે પણ આપ સૌને વચન આપતો રહું કે આ તમારો ભાઈ, તમારો દીકરો લખન દરબાર મરતા મરી જશે, પરંતુ તમારો વિશ્વાસ અને તમારો સાથ કદી છોડે નહીં. યાદ રાખો, કારણ કે તમે છો તો અમે લોકો છો. આપણો છે તો બધા આપણે ગામડાના માણસ છે. અને ગામડાના માણસનું કોઈ સાંભળતું નથી. આપણા ગામડાના માણસની પરિસ્થિતિ ખરાબ. આપણા ગામડાના માણસને લોકો એવું સમજે કે આ લોકોને કશું ખબર નથી પડતી. આ વખતે ખબર પાડવાની કે અમને બધું બહુ ખબર, અમારા આગેવાનોની બધું બહુ ખબર પડે. એટલે આ જે માંગણી છે, માંગણી આપણે શેખાવત बापू ये जो हमारी मांग है वो आपकी केंद्र तक पहुंचाइए. और इसके लिए जो भी करना पड़े आप हमारे साथ खड़िए. और पूरी भारत की कर्मी सेना को भी एक्टिव करनी पड़ेगी इस मुद्दे पे कीजिए. ऐसे आपको विनती करते हैं ये हाथ उठा करिए. जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी, जय भवानी. હવે શેખાવત બાપુ આખી વાત સાંભળી છે. તમારે કોઈ શેખાવત બાપુ રજૂઆત કરી હોય તો તમે કરી શકો છો. અને જયપ્રકાશજી કરણી સેના આનંદના પ્રમુખ છે, એ પણ આપણી વચ્ચે છે. જય માતાજી. મારા નાના ભાઈએ કશું બાકી નહીં રાખ્યું બોલવાનું. પણ રાજ શેખાવત દાદાની વાત કરું ને તો ઓછામાં ઓછા 12 કરોડ રૂપિયા સમાજ માટે વાપર્યા છે. અત્યારે હું આણંદથી એમની જોડે ગાડીમાં આવ્યો છું. 1 મિનિટ ફોન એમનો બંધ રહે, એક હાથે ગાડી ચલાવતા. મેં કીધું દાદા હું લઈ લઉં, પણ ના, મારે જલ્દી પહોંચવું, તું સાઈડમાં બેસ. હું એમના કરતા ગાડી સારી ચલાવું છું, કોઈ મને એવું કીધું મારે જલ્દી પહોંચવું છે. એ ડ્રાઈવર લેવાય નહીં રહ્યા. આપણા પ્રોગ્રામ બધા ભેગા થવાને એમને ખબર પડી એટલે. અને હમણાં થોડો સમય પર એક લાઈવ થયેલા LIC ની વાતો કરતા હતા, એવી ધમકીઓ અમને અડધા આપી. એટલે આ ધમકીથી બીવે અમે નહીં, આ કરણી સેના છે, કોઈના બાપથી ડરતી નહીં.
એટલે આ બધા કહેવા માંગુ છું કે આ બધું બંધ કરો. અમે ન્યાયમાં ઉતર્યા છે એટલે ન્યાય લઈને જ રહીશું, ચાહે સરકાર હોય, સરકારની બાપ હોય. એટલે ભૂલી જવાનું. 27 માં ખબર પડશે ભાઈ આ અહીંયા આગળ છે ને આ સરકાર ક્યાંય નહીં આલે તો બાર કરણી સેના ગેટ મારશે. કોઈના બાપની તાકાત નહીં કે અંદર નવાખલમાં આવી શકે. આ સરકારને કહેવા માંગુ છું. અને આ ધમકે બમકે વાળા તો હું જતું લે કેમ છે પોતરા મોડું કાલે નહીં તો આ ફાયદો કાયદો બધું કહ્યું છે ને, કદાચ કાયદો મેળવી દઈશું ને અમે તો ખબર પડી જશે. સરકારને એટલા માટે કહેવા માંગીએ છીએ કે કાયદામાં છે ઘણી વાર કહ્યું છે. આ તમને 10 દિવસની અલ્ટિમેટ આપીએ છીએ કાયદામાં છે એટલે. પછી જો તમારાથી આ ન્યાય ના અપાતો હોય તો કરણી સેનાને આપી દેજો, ન્યાય આપી દઈશું. જય ભવાની. હવે આપણી વચ્ચે એવા એક વ્યક્તિ જે આખા દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજસિંહ શેખાવતજી આ પધારે ટીવી ચેનલોમાં જોડાયા છે, સદા સમાજ માટે લડે છે. ત્યારે એવા વ્યક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે ન્યાય માટે આ તુલસી દીકરીને ન્યાય માટે એ માટે દાદા રાજસિંહ ખાતે વિનંતી કરવી કે સરકાર સુધી જેટલી પણ લડત લડવાની થાય જ્યાં સુધી ફાંસી ના મળે ત્યાં સુધી આપણે લડતમાં સાથે રહીશું. એ માટે આપણે વિનંતી કરીએ છીએ કે આપ ઉદ્બોધન કરો. જય શ્રી રામ. જય માતા. મિત્રો, આપણને ન્યાય જોઈએ. શું જોઈએ છે? હું આર્મીથી છું, આર્મીમાં રહ્યો છું હું પોતે. આર્મીમાં અમને જે શીખવાડ્યું છે આપણે જાણવું છે કે ન્યાય જ્યાંથી મળતું હોય ને આપણે એને જ પકડવું. હવે આપણા ગામની દીકરીની હત્યા થઈ, હત્યા છે ને એને મારી નાખી. એ પણ 6 વર્ષની છોકરીની હત્યા થઈ છે ને એક ગામનો જ નરાધમ છે એને આ હત્યા કરી છે. પરંતુ જે મને જાણવા મળ્યું છે આપ સૌના માધ્યમથી કે ક્યાંક ને ક્યાંક આમાં ઉચ્ચ સ્તરીય જાંચની આવશ્યકતા છે. કારણ કે જો આટલા બધા લોકો કહેતા હોય કે એની હત્યા પાછળ એક કરતા વધારે વ્યક્તિઓ હોઈ શકે તો આની ઉચ્ચ સ્તરીય જાંચ તો હોવી જ. સાચી વાત? તમે ઈચ્છો છો, તમે સરકાર જોડે ઈચ્છો છો કે ઉચ્ચ સ્તરીય જાંચ થાય. એક એસઆઈટી કમિટી કાં તો પ્રશાસનની એક એવી કમિટી બેસાડવામાં આવે જે નિષ્પક્ષતાથી આ દીકરીને ન્યાય. બરાબર છે? તો હું એક વાત કહેવા માંગુ છું. અમારે આર્મીમાં જયારે અમે કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડતા હતા ને સાહેબ, ત્યારે ઘણા બધા એન્કાઉન્ટર અમે લોકો કર્યા છે દેશ માટે. તો હું ગુજરાત સરકાર અને પ્રશાસનને કહેવા માંગુ છું કે આવા નરાધમનું એન્કાઉન્ટર કેમ નથી કરી દીધા તમે લોકો? એન્કાઉન્ટર થવું જોઈએ, ના થવું જોઈએ એનું? એને મારી નાખો યાર. તમારે બિહાર જઈને તમે જેલમાં બે ટાઈમ તમે જવાનો છે એને શા માટે ભાઈ? આપણને ખબર પડી ગઈ છે ને એન્કાઉન્ટર કરો ને ભાઈ. અમારે એનું એન્કાઉન્ટર જોઈએ. શું જોઈએ? થાય કે ના થાય? ઉત્તર પ્રદેશમાં આપણા યોગી આદિત્યનાથજી એન્કાઉન્ટર કરે છે ને, તમે જોવો છો એ માણસ કરે છે ત્યાં એન્કાઉન્ટર. અહીં પણ થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે કમજોર પડીએ. આપણી ભૂલ છે. જો આપણે આક્રમકતાથી આ લોકોને રજૂઆત કરીએ તો એન્કાઉન્ટર થાય અને ન્યાય પણ. મારી આપને વિનંતી છે કે આ એસઆઈટી રચના ના થાય અને શીઘ્રથી શીઘ્ર ફાંસીનો એન્કાઉન્ટર કરે તો સારું. હું તો કહું છું એન્કાઉન્ટર તમારી માંગ હોવી જોઈએ. હું તો કહું છું 4 રસ્તા ઉપર ટંગાડી દો. છોકરાનો 4 રસ્તા ઉપર ટંગાડી લે. એક એક્ઝામ્પલ બેસે, એક દાખલો બેસે અને ભવિષ્યમાં આ રીતે અમારી નાની નાની દીકરીઓ સાથે આવું વર્તન
આ સ્વીકારો છો? તો મારી આપ સૌને વિનંતી છે કે જો આ સરકાર અને પ્રશાસન તમારી આ માંગણીઓ ઉપર ધ્યાન ના આપે તો આપણે તૈયારી કરવી પડશે. તૈયારી કરવી પડશે લડવાની. આર પારની વાત કરીશું અને જેને સામે આવવું હોય એ આવી જાય. કોના બાપાની પિતા? કારણ કે લાવનારો પરમાત્મા, લઈ જનારો પરમાત્મા, તો બીવાનું કોનાથી? પરમાત્માથી. બાકી કોના બાપાની પિતા? એટલે મારી આપ સૌની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારને આ ચેતવણી છે, શીઘ્રથી શીઘ્ર એસઆઈટીની રચના કરવામાં આવે. અને હત્યાના પાછળ આ હત્યારાના સાથે બીજા કોણ કોણ છે એ ગોતવામાં. સમજ્યા તમે? કારણ કે જે આખો ઘટનાક્રમ છે અને જે મને જાણવા મળ્યું છે ક્યાંક ને ક્યાંક આમાં ઘણા બધા લોકોનું ઇન્વોલ્વમેન્ટ દેખાઈ રહ્યું છે. પણ આ પોલીસ પ્રશાસન શા માટે આની નિષ્પક્ષતા જાંચ કરવામાં આટલી વાર લગાડે છે એ પણ એક પ્રશ્ન ચિહ્ન છે ને. પણ આખા પોલીસ પ્રશાસન ને આપણે કઈ નહીં કેવા કરતા આપણે કહીએ કે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે, અમારે એને પૂછવું છે કે ભાઈ તને વાંધો શું છે? આની નિષ્પક્ષતાની જાંચ કરવામાં, નિષ્પક્ષતાની જાંચ કરો અને જે પણ દોષી છે હત્યામાં એ તમામની ગિરફતારી. અને જો તમને એન્કાઉન્ટરમાં બીક લાગતી હોય, ભાઈ અમે તો કર્યા છે, ખુલ્લો કહું છું માઇક ઉપર, અમે તો ઘણા બધા આતંકવાદીઓને એન્કાઉન્ટર કર્યા છે. આતંકવાદી છે જે 6 વર્ષની દીકરીને મારી નાખતો હોય, મરાવી નાખતો હોય, તો એવા લોકો આતંકવાદીની શ્રેણીમાં જ આવે કે ના આવે? ભાઈ એ નિર્દય છે. નિર્દય માણસ 6 વર્ષની દીકરી સાથે આવો વર્તાવ કરે છે અને એની હત્યા કરે છે અને સાથે સાથે લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ દેખાવી રહ્યો છે. તો એને ન્યાય મળવું. એટલે આપણે ન્યાય માટે તૈયારી રાખવાની છે. તારીખ અને સમય અને સ્થળ તમને બતાવવામાં આવશે અને આપણે પકડીશું એને જ કે જેનાથી આપણે ન્યાય મેળવવાનું. સમજી ગયા તમે? એના માટે હું સંજયસિંહ લખનભાઈ અને અમારા જે જિલ્લા અધ્યક્ષ છે અમારા, જે પ્રકારે અમે આગ્રહ કરીશ કે આપણે આમાં છે નિર્ણય ક્યાંથી આવશે એ પહેલા ગોતો. ભાઈ ઉચ્ચ સ્તરીય જાંચ કરશે કોણ? પોલીસ પ્રશાસન કરશે. તમારા ડીવાયએસપી, એસપી સાહેબ જે છે, તો આપણે 8-10 દિવસનો ટાઈમ તમે આપ્યો છે કે 8-10 દિવસમાં એસઆઈટી નું ગઠન થાય, આની જાંચની શરૂઆત થાય. નહીં તો આપણે સૌ ક્યાં પહોંચીશું? એસપી ઓફિસ. ક્યાં જવાનું છે ભાઈ આપણે? અને માત્ર આ ગામ નહીં, આખું આણંદ, આખું ગુજરાત અને સાહેબ કરણી સેવા ભારત વર્ષમાં છે, મધ્યપ્રદેશ